કે સોમનાથ જિલ્લાના ગીર જંગલ મધ્ય આવેલું બાણેજ બુથ સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જામવાડા ગીરથી 25 કિલોમીટર દૂર ઘનઘોર જંગલમાં આવેલા આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં માત્ર એક જ મતદાતા છે, છતાં દર વખતે અહીં 100% મતદાન નોંધાય છે। અગાઉ મહંત ભરતદાસ બાપુ અહીંના એકમાત્ર મતદાતા હતા અને જેમના અવસાન બાદ હવે તેમના વારસદાર મહંત હરિદાસ બાપુ આ પરંપરા આગળ વધારી રહ્યા છે। લોકશાહીમાં એક એક મતનું મૂલ્ય સમજાવતા આ બુથ પર હરિદાસ બાપુના મતાધિકાર માટે ચૂંટણી પંચ દ્વારા 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવે છે। હરિદાસ બાપુની ફરિયાદ છે કે એક મત હોવાને કારણે અહીં કોઈ નેતા પ્રચાર માટે ડોકાતા પણ નથી અને વર્ષોથી રસ્તાની સમસ્યા પણ વણ ઉકેલી છે। જે લોકો મતદાન નથી કરતા તેમના માટે બાણેજનું આ મતદાન મથક એક મોટી શીખ સમાન છે। का बहुत बहुत चुनाव तंत्र का खूब खूब आभार कि एक मत के लिए वो इतनी व्यवस्था यहाँ गोठते हैं। वो सरकार इतनी व्यवस्था देती है मुझे, तो मेरा सभी भाइयों और बहनों से यही अनुरोध है कि आप अपना मत का अधिकार का उपयोग कीजिए, मतदान अवश्य कीजिए और जो उम्मीदवार खड़ा हुआ है आपको जो अच्छा है कि ये काम करेगा, विकास करेगा, उसको बहुमत से जिताइए।